દસ્તાવેજ નથી કરી શકતા, દસ્તાવેજ આપ્યો નથી અમારી પણ કદાચ અમે નથી ભર્યા તો અમારી અને એમાં કદાચ ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ગણો અમે નથી લેટ પડ્યા છે પણ દસ્તાવેજ કરી આપો ને. જો તમે 1700 વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં તો અમારે તો 4 વસાહત જ છે તો અમને કાયદેસર કરી આપો. અને અમે તો જૂના છીએ જ્યારે ગુજરાત રાજ્ય નહોતું બન્યું ત્યારના અમે. એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે. આમાં તો હું તો એમ કહું છું સરકાર, કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે ને એના ઉપર FIR થઈ શકે. સાહેબ કિન્નાખોરીથી થયેલું છે. લોકો એમ કહે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરી હતી, બીજું કંઈ થયું નથી. સાહેબ લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો 5મો કાઢેલો છે. સાહેબ આજુબાજુ મકાન છે, 3 બાજુ રસ્તો છે. એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે, એની ફરજમાં આવે છે, એમને ફરજમાં આવે છે આ લોકોનું અવાજ ઉઠાઈ શકે. હવે એનું જે મકાન હતું 3 બાજુ રસ્તો તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એનું મકાન તોડી નાખ્યું. એમ કહે છે કે ભલે મારું તોડ્યું પણ બીજાનું ના તોડશો એમ એ આહુતિ આપવા તૈયાર તો તમારી કિન્નાખોરી નથી તો બીજું શું છે સાહેબ? આપણે એક કેમ્પેનનો ગ્રુપ બનાવીએ અને એક સાથે 5000 માલધારીઓ લાઈવ થઈએ ફેસબુક ઉપર. આને નાની યાદ કરાવી દેવાની છે. આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે. જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે. હું ચેલેન્જ આપું છું કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું. અમારી સરકાર અમને જોતી નથી, અમારા નેતાઓ નથી જોતા. એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય તમે જેના કહેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો 2027 પહેલા કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો. હું સન્માન કરીશ, માલધારી સમાજ સન્માન કરશે. આ એંગલ ઉપર આપણે જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ આજે. અને હા, ખૂબ ખૂબ આભાર.